સીતારામ બધાયને। આજે છે બુધવાર, કહેવાય કે બાપનો બુધવાર। બુધવારે જન્મે ને એ બુદ્ધિશાળી હોય એવી કહેવત છે। હોય નહીં, હું જ બુધવારે જન્મી છું, પણ બુદ્ધિને છાંટો નથી। બુદ્ધિ હોય એ માણસ દુઃખી ન થતું હોય, હળેડ ન થતું હોય। બુદ્ધિ હોય ને તો સ્માર્ટ હોય, અને સ્માર્ટ હોય ને એ કોઈ દિવસ કામ ન કરે, પોતે કરાવે રાખે આંગળી ચીંધી ચીંધીને। એટલે સ્માર્ટલેસ ગર્લ કે સ્માર્ટલેસ બોય એને આપણે બુદ્ધિશાળી કહી શકીએ। ઘણા વ્યક્તિઓ જીવનની અંદર એવા આવ્યા હોય કે બીજાનો જ ફાયદો ઉઠાવવા આવ્યા હોય, બીજા પાસે જ કામ કરાવવા આવ્યા હોય, પોતે પોતાના શરીરને એમનેમ સાચવીને રાખે, અને આપણા જેવા હળેડ થાણા હોય એ હળેડ થાય રાખે। એટલે બુધવાર છે, સીતારામ બધાયને। વહેલી સવારના વાગી ગયા છે 8:30, નાસ્તા પાણી થઈ ગયા, ભાખરી બનાવી હતી, બધાએ નાસ્તો કરી લીધો, અને બા પાછા નાસ્તો કરી અને શાંતિથી બેઠા છે। ગરમી એટલી બધી છે ને કે એક સાથે કામ કરીએ ને તો શ્વાસોશ્વાસ થઈ જાય, અને અત્યારે ગરમીનું છે ને આપણા કફ શરદી ઉધરસ આવું બધું આપણે થાય। ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી એની ઓટ છે અને ઓટ એની જ્વાળ। સરસ મજાનું આ પંક્તિ, આ સુવિચાર આપણને કેટલો બધો બોધપાઠ કરે છે કે ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ। ઊંચી અને નીચી એટલે ક્યારેક સુખ અને ક્યારેક દુઃખ, ક્યારેક તડકો અને ક્યારેક છાંયો। આ તો જીવનની ઘટમાળ છે ભાઈ, આમાં ક્યાંય સ્થિરતા કે સ્થગિતતા ના હોય, યથાવત નથી। જીવન જે છે ને એ યથાવત નથી, એમ નામ સંપૂર્ણપણે એક સરખું ચાલ્યું જાય। આ પૃથ્વી પર એવું જીવન કોઈનું ના હોય। ક્યારેક ક્યારેક બેઠા બેઠા શાંતિથી તમે સંતો મહંતોને સાંભળો ને તો એના જીવનની વ્યથાઓ જે છે એ સાંભળો ત્યારે ખબર પડે કે આ જે કરોડો લોકો જે છે એના દર્શનાર્થે લાઈનમાં ઊભા છે એ એમનામ જ નથી ઊભા। એમણે ઘણો બધો ભોગ આપ્યો છે, ત્યાગ કર્યો છે, બલિદાન આપ્યા છે, અને આજે એ પૂજાય છે। અને આપણા જેવાને સીધી સફળતા જોઈએ છે, અને એક કામ કરીએ અને સફળ ના થાય એટલે માથે હાથ રાખી અને બેસી જઈએ કે ઈશ્વર આપણી સાથે આવું કેમ કરે છે। સીધું સફળ બનાય નહીં। જીવન જે છે એ તો ચક્ર છે, ફૈરે જ રાખે। એટલે પંક્તિની અંદર આ જ સમજાવ્યું છે કે ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ। જીવનની હારમાળા, ઘટમાળ એટલે હારમાળા થાય। હારમાળા જે છે એ ક્યારેક સુખ હોય, ક્યારેક જો આપણે સરસ મજાના પાર્ટીની અંદર આનંદ કરતા હોય, અને બીજો દિવસ થાય એટલે કાંઈક ને કાંઈક ઘરની અંદર એવો પ્રોબ્લેમ હોય કે આપણે ટેન્શનમાં હોઈએ, દુઃખમાં હોઈએ। સારી